नारियरी बरे जाए लगभग नारियरी भेगा नहीं आवे ताजी भाई भाई मोल जे हो मीडियम सीताराम जय वचराज की हम बधे मजा में आज है हूँ उठी हमणा थोड़ुक ताव जीवनु तो एटली ने अमारे है ने बापा सीताराम बाबानो प्रोग्राम है रोकड़िया हनुमान मंदिर है ने एना पसवाड़े ते अमारे न्या जाऊँ मैं आगलो विडियो मूक्यो तो लगभग तम बधाई जोयो जो है के आमंत्रणनो विडियो मूक्यो तो फाइनली आज दी आवे गो ने न्या आज आयोजन है प्रसादी है घणा बधा माणसो है तो अमारे थोड़ुक मोडुं थई गयुं हजे मारे तैयार थवानुं बाकी है तो हालो तैयार थई जा ने जाए बापा सीताराम मंदिरे मळीए एनो खास ध्यान आपजो केम के प्रसादी बधाने અમે આપવાના છીએ અને જ્યાં સુધી પ્રસાદીનો કાર્યક્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી કદાચ 10 ની જગ્યાએ 11 વાગી જશે તો પણ અમારું ગ્રુપ તમામે પ્રસાદી આપશે એવી વ્યવસ્થા જાળવશો અને અમને વિશ્વાસ છે કે અમને પણ તમે સહયોગ કરશો ખાસ વિનંતી કે પ્રસાદનો બગાડ કરશો નહીં એવી અમારી ખાસ વિનંતી સાથે જય બાપા સીતારામ बस मजा जोया तमारा वीडियो जो झोपड़ी के बाग राजे खुल जाएंगे रावड़ी के बाग राजे खुल जाएंगे रावड़ी मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे रावड़ी ओ राम आएंगे आएंगे आएंगे
બાપા સીતારામ મિત્ર મંડળ અમારું આજે સતત આ અમારું 13મું વર્ષ બાપા સીતારામની સ્થાપના દિવસ એટલે કે 13મું વર્ષ છે અને સતત અમે 13 વર્ષથી અમારા જે મિત્ર મંડળ છે અમારું એ લગભગ 40 કે 50 અમારા જે સ્વયંસેવક ભાઈઓ છે એ બધા સતત તન મન અને ધનથી મહેનત કરે છે અને કોઈ પણ જાતનો અમે પૈસાનું ભંડોળ ભેગું કરતા નથી. અમે ખાલી અમારું જે સ્વયંસેવક ભાઈઓ છે તેમની પાસે અનાજ અને જે પણ અમે જમણવાર માટે જે વસ્તુ અમારે જરૂર હોય એનું જ અમે દાન લઈએ છીએ અને રોકડ રકમ અમે કોઈ પાસેથી લેતા નથી. અને આ અમારું જે પ્રસાદી છે એ અમે લગભગ છેલ્લા અમે જોઈએ છીએ કે 4 કે 5 વર્ષથી અમે 5000 પ્લસ હોય જે ભોજન પ્રસાદી લેવાવાળા ભાઈઓ અને બહેનો આપણા જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો છે એ બધા પ્રસાદી અને કોઈ પણ જાતની અમારે કોઈ જાતની અગવડ ક્યારેય પડી નથી અને હજી સુધી પડશે પણ નહીં એવી અમારી બાપાની અમારી ઉપર અસીમ કૃપા છે. કેમ કે બાપા અમારા માટે હજરા હજુર છે એટલે અમારે કોઈ જાતની રસોઈમાં ક્યારેય અમારે ઘટાડો કે વધારો કાંઈ થયું નથી. એટલે બાપાની અમારી ઉપર સતત અસીમ કૃપા. અને એક ખાસ વાત એ છે કે અમારું મિત્ર મંડળ એવું છે કે એકાબીજાને સપોર્ટ કરે અને કોઈ પણ જાતનો વાદ વિવાદ વગર અમે જે આયોજન કરીએ છીએ એમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ હજી સુધી અમારે કોઈથી ક્યારેય બન્યો નથી. અને અત્યારે જે તમે જોઈ શકો છો એ ભોજન પ્રસાદી અમારે સુરુચિ સ્કૂલ ગ્રાઉન્ડ કે જે સાર્વજનિક અને સ્કૂલનું ગ્રાઉન્ડ છે તેમાં અવિરત ચાલુ જ છે. અમે સતત 5 દિવસના સાંજના 5 વાગ્યાથી જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી ધારો કે 10 વાગે કે 11 વાગ્યા સુધી સતત અમારો આ ભોજન પ્રસાદીનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. અને અમારા સર્વે મિત્રો ખરેખર તન મન અને ધનથી મહેનત કરે છે એ પણ એક બિરદાવા લાયક છે. અને અમને બધો અમારી સોસાયટી તેમજ શહેરમાંથી પણ ઘણા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીં પ્રસાદ લેવા આવે છે. અહીંથી નહીં પણ બહારથી આવે બોખીરાથી મને ફોન આવ્યો હતા. બહારથી સમજો કે બોખીરા છે, જુબેલી છે, ખાપટ છે, તેમજ ઘાસ ગોડાઉન, નરસંગ ટેકરી એ બધા લોકો અહીં પ્રસાદી લેવા માટે અવિરત ચાલુ જ છે અને આવે જ છે બધા. આ રીતનું અમારું દર વર્ષનું આયોજન અને અમે સફળતાપૂર્વક આયોજન કરીએ છીએ. ભગવાન આવી રીતે ભગવાન અમને બાપા સીતારામ આવા જ કાર્યક્રમ અને આયોજન કરવાની પ્રેરણા આપે અને પ્રાર્થના અમે કરીએ છીએ બાપાને કે અમને સતત આવા સેવાના કામ અમે કરતા રહીએ એવી બાપાને અમારી નમ્ર અપીલ બની રહે અને બાપાની અમારી ઉપર સદૈવ કૃપા બની રહે તેવી પ્રાર્થના સાથે હું અહીં અમારું જે ગ્રુપ વતી જે પણ મેં કાંઈ પ્રવચન આપ્યું એ બદલ આભાર. તમે જે શૂટિંગ ઉતારો એના માટે પણ તમારો પણ આભાર અને ધન્યવાદ. તમે જે અમારા રાણીબેને ખાસ 2 દિવસ અમારી મુલાકાત લીધી એ બદલ એમનો સ્ટાફ અને રાણીબેનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. જય હિન્દ, જય ભારત, જય બાપા સીતારામ. બેબીનું પૂડિયું વણવા આવ્યું કઈ હા થોડી ઘણી તો આપણી સેવા દેવી જોઈએ ને. આપણી પ્રસાદી લઈએ એટલે આપણી સેવા દઈએ. આપણાથી કઈ જાજુતા નથી થાય આવું આપણાથી થાય તે કરીએ. હકીકતમાં એવી મજા આવે ને કે કઈ વાત પૂછવામાં પબ્લિક એટલી પબ્લિક થઈ ને કે કઈ ગણાય જ નથી એટલી પબ્લિક થઈ કે કઈ વાત પૂછવામાં. અને જો આ બાયું પણ ઘણું બધું એ સેવા કરવામાં ઘણી ગોયણા કરે, ઘણી બાયું પૂડિયું વણે એવું બધું બધાય કરે. લોટ હે ને જરાક કઠોર થેગો લોટ વાહ જો એવડી મહેનત કરે કેવડી કહેવાય એવડી ગોરીટા કરતી જાય. અને અમે બે વણતી જઈએ જો કે કારુકની બિસાડી કરે હમ બેઠી ઉતારન્યું સારું કહેવાય ને. બહુ આવી જ રીતે સેવા કરજો મોટી થઈને. આનો આખો જે આ સ્ટાફ છે ને બધું જે કરે એ પણ બહુ સારા છે. બહુ સ્વભાવ પણ સારો છે કે પ્રસાદી લઈને જ જાય જોતી બસ એવું થોડીક વાર મમ્મી પ્રસાદી લેવા જાય હું અને સેવા કરવાની એવી મજા આવે ને કઈ વાત પૂછો. જો કે મંદિર તો ગમે ના કરીએ ને એ જ આડું આવી છે બાકી કઈ આડું આવવા ને ઉપર જાય હું તાર શિયાર નારિયેળ આવે છે પણ નારિયેળી ન્યા પૂછો તાર તો ભરે જાય ન્યા પૂછો ને તાર તો નારિયેળી ભરે જાય લગભગ નારિયેળી ભેગા નહીં આવે. તો આ જે કર્યું હે ને તો કોઈક પાસ
જણા વાતું કરે કે જો ઈ સેવાના કામ કરે ને કા બાકી તો વાહેથી ઈ કહે કે ગુંતી હારું એ અટાણે નિયમિત છે ઈ આપણી કોકનું સારું રાખીએ ને સારું વિચારીએ ને સારું કરીએ ને કાંઈ સેવા ભાવનું કરીએ હા બધાયનું ભગવાન સારું કરે અને બસ હા ને આ જે ગ્રુપ છે ને ઈ કરે પણ એની પણ ભગવાન જાજુ દે ને બસ દર વર્ષે આવું ને આવું કરતા રહીએ 13 વર્ષ થયા 13મું વર્ષ છે કરે એની તો સારું કહેવાય ને બેન કરવું એ અટાણે અઘરું બહુ છે એ કંઈ હેલું થોડું છે કરવું આ બધાય બાકી તમે લઈ લ્યો લઈ લ્યો હા તમારે નથી લેવી મારી વાર છે અમે એકવાર તો ખાઈ ગયું પછી લાવી આવતી રે ના સીતારામ સીતારામ અમારો વિડીયો લઈ લેજો પાકું પાકું હવે અહીં જાન લઈ લેજો હાલે તો ફાઇનલી જો હે ને અભી પ્રસાદી લેવા બેહેગા અનિલ હે ને શૂટિંગ કરે રાઈટ હાંભી આવે તો નથી દેખાતું અમે જો બધા આ પ્રસાદી લેવા બેહેગા ભાઈ સાહેબ લેવા જાય એ અમે લેવા ધંધો ની જો હે ને પ્રસાદી લેવા બેહેગા પ્રસાદીમાં એટલી વસ્તુ હે તો હાલો પ્રસાદી લઈ લઈએ હો